ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું 1000 રૂપિયાની સહાય રેશન કાર્ડ વગર મળશે। તો મિત્રો આની અંદર રેશન કાર્ડ વગર મળવાનું શરૂ। તો કોને સહાય મળશે, તમને સહાય મળશે કે નહીં, કઈ યોજના છે, તમામ માહિતી આજના વિડીયોની અંદર જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ઈ શ્રમ કાર્ડ તમને આર્થિક સહાય મળશે। ઈ શ્રમ કાર્ડ યોજનાથી ઘણા લાભ પણ મળી શકે છે। તો સરકાર ઈ શ્રમ કાર્ડ કામદારોને રોજગાર પણ આપે છે। તો દેશના અત્યાર સુધી કેન્દ્ર સરકારને લઈને રાજ્ય સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં બમ્પર નફો મળી રહ્યો છે। તો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં વર્ષમાં શરૂ કરવામાં આવેલી ઈ શ્રમ કાર્ડ યોજના એક જબરજસ્ત યોજના છે, જેને કારણે રાજ્ય સરકાર તરફથી મદદ, નાણાકીય સહાય અને અન્ય જરૂરી યોજનાનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે। તો મિત્રો વધુમાં છે કે જો તમારી જોડે ઈ શ્રમ કાર્ડ હેઠળ નોંધણી કરાવી નથી તો તમારા સરકાર દ્વારા આપવામાં આવતી લાભો વંચિત ન રહે તે માટે તમને જણાવી કે દેશના એવા કરોડો લોકો છે જેને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, કારણ કે તેઓ અર્થતંત્રની મુખ્ય કરોડરજ્જુ છે। સરકાર તેમના ઉત્થાન માટે પગલાં લઈ રહી છે। તો મોદી સરકાર ઈ શ્રમ કાર્ડ કેટલીક મોટી જાહેરાતો કરી છે, જેને દ્વારા તમે રજીસ્ટ્રેશન કરાવી અને આ યોજનાઓના લાભ લઈ શકો છો। તો મિત્રો એની અંદર છે કે ઈ શ્રમ કાર્ડ ઘણા બધા મોટા લાભો। તો ઈ શ્રમ કાર્ડ 1000 રૂપિયાની મદદ આપવામાં આવી રહી છે, પરંતુ પેન્શન સ્કીમ, અકસ્માત યોજના જેવા ઘણા અન્ય લાભો પણ આપવામાં આવી રહ્યા છે। ખરેખર ઈ શ્રમ કાર્ડ પર આવા ફાયદા છે જેને કારણે કાર્ડ ધારકોને આપવામાં આવે, જેના કારણે જે અહીં જણાવે છે ફાયદા। તો કાર્ડ ધારકોને આર્થિક સહાય આપવામાં આવશે। આ કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જ્યારે ઈ શ્રમ કાર્ડ ધારકોને 3000 રૂપિયાનું પેન્શન પણ ની જોગવાઈ છે। તો આ યોજના હેઠળ 2 લાખ રૂપિયાનું મૃત્યુ વીમા, કામદારની આર્થિક વિકલાંગતા થાય એવા કિસ્સામાં 1 લાખ રૂપિયાની સહાયની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેમાં સરકાર ઈ શ્રમ કાર્ડ ધારકોને રોજગાર પણ આપે છે। તો આ અરજી કોણ કરી શકે છે, કોણ લાભ લઈ શકે છે? તો તમારા માટે ઈ શ્રમ કાર્ડ અરજી માટે પાત્ર હોવું જરૂરી છે। આ યોજનામાં ફક્ત ભારતીય નાગરિક અરજી કરી શકે છે। અરજદાર અસંગઠિત ક્ષેત્રમાં મજૂર હોવો જોઈએ। અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ। સાથે તે પરિવારના સભ્યો સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ અને કામદાર માસિક એટલે કે મહિને 15,000 અથવા તેથી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ। તો મિત્રો ઈ શ્રમ કાર્ડની ઓફિશિયલ પોર્ટલ પર તમે જઈ સ્વનોંધણી કરી શકો છો, અથવા તમારા નજીકના CSC સેન્ટરમાં જઈને પણ તમે અરજી કરી શકો છો। આની અંદર તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંકની વિગતો આપવાની રહેશે। તો મિત્રો ઈ શ્રમ કાર્ડની અંદર તમને મળશે દર મહિને 1000 રૂપિયાની સહાય। તો આથી સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।